જય હિન્દ. વડોદરા શહેરમાં વારસિયા એક વિસ્તાર આવેલો છે જે વોર્ડ નંબર 6 લાગે છે, જ્યાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રહે છે, એમનો વિસ્તાર છે. સાથે સાથે ચારે ચાર મ્યુનિસિપલ કાઉન્સિલર જે ભારતીય જનતા પાર્ટીના હોય એમના વિસ્તારની એક ખૂબ જ મોટી દુઃખદ ઘટના સામે આવી કે એમના વિસ્તારમાં આવેલી એક સુરુચિ સોસાયટી નામનું જે સ્થળ છે ત્યાંથી રહીશો એમને એક ટાઈમ પીવાનું સારું પાણી મળી રહે એની માટે એ લોકો આજે કોર્પોરેશન ખાતે રજૂઆત કરવા ગયા હતા. અને એ રજૂઆતમાં જે એક વ્યક્તિ હતા શંકરભાઈ ખટવાણી, જેમની રજૂઆત કરતી વખતે એ મોતને નીપજ્યા, જે ખૂબ જ શરમજનક બાબત કહેવાય વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસકો માટે. આજે વ્યક્તિનું મૃત્યુ થયું હોય તેમ છતાં પણ એ લોકો ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયમાં એમના તમામ કાઉન્સિલરો અને તમામ અધિકારીઓ બેસીને જ્યારે સેન્સ પ્રક્રિયાની કામગીરી કરતા હોય, કોઈ હોસ્પિટલ ના જતું હોય, ત્યારે અમારા વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના વિરોધ પક્ષના કોંગ્રેસના નેતા અમીબેન ત્યાં પહોંચી જતા હોય, અમારા યુથ કોંગ્રેસના પ્રમુખ પવનભાઈ ત્યાં પહોંચી જતા હોય, તેમ છતાં ભારતીય જનતા પાર્ટીના શાસકોનું પેટનું પાણી ના હલતું હોય તો ગુજરાત કોંગ્રેસ તરફથી અમે આ ઘટનાને વખોડી કાઢીએ છીએ. સાથે સાથે જે શંકરભાઈનું મૃત્યુ થયું છે એમની આત્માને શાંતિ મળે, પ્રભુ મહાદેવને અમે પ્રાર્થના કરીએ છીએ.